સુરતમાં હત્યાના બનાવો વધી રહ્યા હોય તેમ લીંબાયતના વાટિકા ટાઉનશીપ પાસે મોડી રાત્રે યુવાન પર ચપ્પુથી હુમલો કરી હત્યા કરી દેવાતા ચકચાર મચી ગઈ છે। સુરતમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર અસામાજિક તત્વો તરાપ મારી રહ્યા છે ત્યારે લીંબાયતના મોડી રાત્રે હત્યાની ઘટના બની હતી। લીંબાયતમાં આવેલ વાટિકા ટાઉનશીપ પાસે તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી યુવાનની હત્યા કરાઈ હતી તો પોલીસનો બાતમીદાર હોવાની શંકા રાખી હત્યા કરાઈ હોવાની ચર્ચા જોવા મળી હતી। બનાવની જાણ થતાં લીંબાયત પોલીસ સ્થળે દોડી ગઈ હતી અને લાશનો કબજો લઈ પીએમ અર્થે ખસેડી હતી જ્યારે હત્યારાઓને ઝડપી પાડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે। ગઈકાલ મોડી રાત્રે ડુંબાર ફાયર સ્ટેશન લીંબાયત પોસ્ટ વિસ્તારનો જે એરિયા છે ત્યાં એક મોડી રાત્રે એક આલોક અગ્રવાલ કરીને એક ઇસમ હતો એના ઉપર હુમલો કરીને એની હત્યા નીચવામાં આવેલી છે। જે સંબંધે એના ભાઈએ ફરિયાદ આપતા પોલીસે હાલ અજાણ્યા ઇસમો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી અને તપાસ હાથ ધરેલી છે। આ જે આલોક છે એ કપડાની દલાલીનો ધંધો કરતો હતો એવી અત્યારે પ્રાથમિક માહિતી મળેલું છે અને શું કારણોસર જે હત્યા થઈ છે એ સબબ પોલીસ વિસ્તૃત તપાસ કરી રહી છે। કેટલા લોકો હતા અને અત્યારે જે અમને માહિતી મળેલી છે એ પ્રમાણે ત્રણેક ઇસમોએ આવી અને તીક્ષ્ણ હથિયારો વડે એના ઉપર વાર કરી અને હત્યા કરી તેવું હાલ પ્રાથમિક તબક્કે જણાઈ આવેલ છે। જેની હત્યા થઈ છે એનો બનાવ કચાર છે કે હા, જેની હત્યા થઈ છે એની વિરુદ્ધ જુગારના કેસો દાખલ થયેલા છે લીંબાયત પોલીસ સ્ટેશન વિસ્તારમાં। એ સિવાય કોઈ અન્ય હિસ્ટ્રી છે કે નહીં એ વિશે અમે વિશેષ તપાસ કરી રહ્યા છીએ।